આ વચગાળાનું બજેટ ખાસ આપણી સાથે પેનલ જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું કે આ બજેટ તેમના માટે કઈ દિશા તરફ જતું તેમને લાગી રહ્યું છે, પબ્લિક માટે કેવું છે. આપણી સાથે જોડાઈ ગયા છે સીએ સિદ્ધાર્થ ભટ્ટ, ઇકોનોમિસ્ટ જોડાશે આપણી સાથે નયન પરીખ, અને થોડી વારમાં વિનોદ અગ્રવાલ જે એનાલિસ્ટ છે તે પણ આપણી સાથે જોડાશે. સૌથી પહેલા તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મુદ્દાઓની વાત કરીને ખાસ તેમણે એ પણ કહ્યું કે અર્થશાસ્ત્રની ભાષામાં જે રીતે આ બજેટની વાત કરી, શું કહેશો આપ? આઈ થિંક જે પ્રધાનમંત્રી કહે છે અને જે બજેટમાં દેખાય છે, એક તો એ કે બજેટમાં અત્યાર સુધીની આ સરકારની જર્ની અંગે વાત કરવામાં આવી, અને એ કદાચ આ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી. એટલે દરેક વાર બજેટમાં શું હોય કે આ વર્ષમાં શું કરવાનું છે એની પર વાત હોય, પણ આ બજેટમાં જે કરવામાં આવ્યું છે અત્યાર સુધીની અને અત્યાર સુધીની શું આ સરકારની જર્ની રહી છેલ્લા 10 વર્ષની, એ વાત કરી છે. અને હવે આગળના 1 વર્ષમાં અને પછી શું કરવાનું છે એ પણ વાત કરવામાં આવી. એટલે અને એમનો જે આ સરકારનો કોન્ફિડન્સ છે કે ભાઈ ઇલેક્શનના જીતવા માટે કઈ બહુ બજેટ દ્વારા કરવાની જરૂર નથી લાગતી, અને એટલે જે ટાઈટ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, જે ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલમાં રાખવાની વાત, જે અત્યારે વાત છે કે આપણે વ્યાજના દર થોડા ઘટાડવાની વાત, આ બધી વાતો એવી છે કે જે સરકારને ઇલેક્શન લક્ષી બજેટમાં, અને નહીતર શું થાત, નહીતર કોઈ ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડ્યો હોત, જેમ ઇન્કમ ટેક્સ થોડો ઘટાડ્યો હોત તો કદાચ એક પોઝિટિવિટીની અલગ લહેર ઉભી થઈ રહી હોત. પણ મારા ખ્યાલથી એક હમણાં નયનભાઈ તેમણે જે રીતે વાત કરી છે કે દેશના ભવિષ્યનું નિર્માણ કરશે આ બજેટ, આપને લાગી રહ્યું છે કે દેશનું ભવિષ્યનું નિર્માણ થશે આ બજેટથી? આ બજેટ તો હું ગણું છું કે એ એમનો કહેવાનો ઉદ્દેશ કદાચ આ નહીં હોય, કારણ કે આ બજેટ તો અત્યારે વચગાળાનું બજેટ છે, થોડા પીરિયડનું બજેટ છે. જ્યાંથી સરકાર આવશે એટલે શું એમ સમજો ને કે એપ્રિલ મે સુધીનું હોય, એટલે 3 મહિનાના બજેટમાં કઈ આપણે બહુ મોટા દેશના વિકાસની વાત ના કરી શકીએ, કારણ કે એ પીરિયડ બહુ નાનો છે. 3-4 મહિનામાં શું આપણે પ્લાન કરી શકીએ? પણ આ 3-4 મહિના જે છે એ આગળ સરકાર શું કરવા માંગે છે એનું ઇન્ડિકેશન છે. ખરેખર તમે જે કહ્યું એ વિકાસની જે વાત કરવાની છે એ તો જયારે એપ્રિલ મે માં ફૂલ બજેટ નવા અથવા તો આ નાણામંત્રી રજૂ કરશે ત્યારે થશે. પણ સરકારનું અને મારા ખ્યાલ પ્રધાનમંત્રીનું એ કહેવું હતું કે અત્યાર સુધી કઈ જર્ની છે, અને એમાં અત્યારે એટલીસ્ટ ભારત માટે એક પોઝિટિવિટી છે. આપણે લોકો એકમાત્ર લાર્જ ડેમોક્રેસી છીએ કે જે 7% વધારે ગ્રો થઈ રહ્યા છીએ. ચાઇના વગેરે અત્યારે થોડા હાંફ્યા છે. એટલે આપણને ખબર છે યુરોપમાં, બાકીના બધા દેશોમાં જ્યાં જ્યાં એરિયાઝમાં યુદ્ધના બુગલ વાગે છે ત્યાં પણ આપણને ખબર છે કે યુરોપિયન યુનિયનની હાલત ખરાબ છે. રશિયા પણ અત્યારે યુદ્ધમાં પરોવાયેલું છે. ઇઝરાયલ વગેરેને પણ અત્યારે તકલીફ છે. પાકિસ્તાન, ઈરાનનું ચાલે છે. એટલે આ બધી જે પાર્શ્વભૂમિકા છે એમાં ભારતનું જે વિકાસ દર છે, ભારતની જે સ્ટેબિલિટી છે, ભારતના જે 7% પ્લસ જીડીપી ગ્રોથ છે, એ બધી ચીજો આપણને એક વિશ્વમાં બ્રાઇટર સ્પોટ તરીકે દેખાય છે, અને એ મારા ખ્યાલથી પ્રધાનમંત્રીનો વધારે ઇન્ડિકેશન છે. ભાઈ 20 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હોવાની જે રીતે શરૂઆતમાં જ નિર્મલા સીતારામણે અનેક સિદ્ધિઓ ગણાવી મોદી સરકારની, 20 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. સાથે તેમણે કહ્યું છે કે 34 લાખ કરોડ ગરીબ કલ્યાણ યોજના થકી લોકોને મળ્યા છે. હજુ પણ ગરીબી રેખાની વાત થઈ રહી છે, રોજગારીની વાત થઈ રહી છે. આ પ્રશ્નો તો ત્યાંના ત્યાં જ છે. શું આગામી સમયમાં આ પ્રશ્નો હલ કરી શકશે? આગામી સમયમાં જો આપણે આ રીતે વિકાસ કરી રહ્યા તો મારા ખ્યાલનો ઉદ્દેશ એકમાત્ર આ જ હોઈ શકે કે આપણે અત્યારે જે 80 કરોડ લોકોને રેશન પૂરું પાડવું પડે છે એ ના પાડવું પડે, અને માણસ પોતાના પગભેર ઉભો રહે અને સરકારની મદદ વગર એટલીસ્ટ પોતાના રોટી કપડા મકાનમાં એટલીસ્ટ રોટી એને પોતાના ઇન્કમથી મળી જાય. કારણ કે દરેકને સ્વમાન તો એ જ ગમે છે કે પોતે પોતાના પૂરતું કમાઈ લે. માણસ નોકરી કરીને જે પૈસા કમાઈને પોતાનું જીવન નિર્વાહ ચલાવે એનો આનંદ અલગ હોય છે, અને સરકાર તરફથી પૈસા મળે ને પોતે એ રીતે જીવન ચલાવવું પડે એનો મજબૂરી અલગ હોય છે. એટલે હું ગણું છું કે જે આગલા આપણા વિકાસ છે, આપણી જે આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાકીની બધી વાત કરીએ, એ દરેકનો ઉદ્દેશ તો એ જ હોઈ શકે કે આપણો છેવાડાના જે લોકો છે એ લોકો ગરીબી રેખાથી બહાર આવે, અને આપણે ત્યારે જ ખરેખર વિકસિત દેશ બનીશું જ્યારે આપણો ગરીબમાં ગરીબ માણસ પણ એટલીસ્ટ રોટી કપડા મકાન માટે મોહતાજ ના હોય, અને એને એટલીસ્ટ એ શાંતિથી આનંદથી પોતાના
જે રોજબરોજના કામ કરે છે એના થકી એને રોટી કપડા મકાન પોતે મળી શકે, અને એના માટે કોઈ સરકારની કોઈ યોજના કોઈ બજેટમાં આવે ના આવે એની ઉપર એ નિર્ભર ના રહે, અને પોતાની મેળે જે માણસ આપણે અનએમ્પ્લોયમેન્ટનો આપણે ત્યાં પ્રશ્ન છે ને આપણે એને હેન્ડલ કરવાનો છે. હું માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અત્યારે જે આપણે ખર્ચો કરીએ છીએ એ એક વાત છે, પણ આપણે ત્યાં હવે સડકોની વધારે જરૂર નથી, આપણે ત્યાં રોડ સેન્સની વધારે જરૂર છે. આપણે હાર્ડવેરમાં ઇન્વેસ્ટ કર્યું છે પણ સોફ્ટવેરમાં નહીં કરીએ. આપણે ત્યાં સૌથી વધારે મૃત્યુ જે થાય છે એ સડકો ઉપર થાય છે, ઇવન બોર્ડર ઉપર થાય છે. એના કરતા કેમ? કારણ કે આપણે લોકો ટ્રાફિકની સેન્સ નથી, આપણે રોડ સારા કેવી રીતે વાપરવા, રોડને ગાડીઓ સારી થઈ ગઈ પણ આપણે જો બેઝિક એજ્યુકેશન નહીં આપીએ કે આ રોડ કઈ રીતે વાપરવા, કેવી રીતે રોંગ સાઈડ પર જો ના ચલાવવી ગાડી, એ બધી જે ચીજ છે તો આપણી સડકો કરતા જે ઓછી સડકો છે એમાં આપણા કરતા એક પ્રશ્ન એ પણ છે કે તમે જે રીતે રોડ રસ્તાની વાત કરીએ ખૂબ સારી વાત છે કે કદાચ લોકો એ ટ્રાફિકને મેનેજ નથી કરી શકતા, સરકાર કરાવે છે પણ લોકો કદાચ બેધ્યાન રહે છે. પણ બીજો આમાં પોઈન્ટ એ આવે છે કે લોકોને રોજગારી પોતાના શહેરમાં મળતી નથી એટલે બીજા શહેરમાં ડાયવર્ટ થાય છે, અને પબ્લિક જ્યારે બીજા શહેરમાં ડાયવર્ટ થાય છે જ્યારે લોકોને રોજગારી મળે છે, નહીં તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. એટલે સરકારે એક તરફ એ પણ વિચારવું પડશે કે જે વ્યક્તિ જ્યાં રહે છે, રાજસ્થાન હોય, ગુજરાત હોય, મુંબઈ હોય, મહારાષ્ટ્ર હોય કે પછી કોઈ પણ શહેર કે કોઈ રાજ્ય, ત્યાં જ એ લોકોને રોજગારી મળે તો એ લોકોને બીજા શહેરમાં જવું ન પડે અને બીજા શહેરમાં પછી ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય. એટલે આ એક પ્રશ્ન એમાં પણ આવે છે. નયનભાઈ, આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. ઇકોનોમિસ્ટ નયનભાઈ આપણી સાથે જોડાયેલા છે ઓનલાઈન. નયનભાઈ, 58 મિનિટના વચગાળાના બજેટમાં નિર્મલા સીતારમણે રાહત કે બોજ એવું કંઈ આપ્યું નથી, તો આપને આ બજેટ કઈ દિશા તરફ લાગી રહ્યું છે? આમ જુઓ તો બધાને લગભગ ખ્યાલ હતો કે આ વોટ ઓન એકાઉન્ટ છે, એટલે આને બજેટ કહેવું એ થોડું અતિશયોક્તિ કહેવાય, કારણ કે બજેટ છે નહીં. ખરેખર બજેટ રજૂ કરશે નવી સરકાર. અને અત્યારે જે વોટ ઓન એકાઉન્ટમાં, કારણ કે ઇલેક્શન હવે નજીકમાં છે, 1-2 મહિનામાં ગમે ત્યારે મારા ખ્યાલથી ડેટ અનાઉન્સ થવી જોઈએ, હવે અઠવાડિયા 15 દિવસમાં. તો લોકોને અપેક્ષા એ હતી, અને બધા કોઈ 2-4 મિત્રોને વાત કરતો હતો તો એમનું એ માનવું હતું કે જે ઇલેક્શન ટાઈમનું વોટ ઓન એકાઉન્ટ હોય અને ઇલેક્શન ટાઈમનું જે પ્રેઝન્ટેશન હોય એમાં જે લોકોની અપેક્ષા હોય એમાં એ હતું કે કઈ ને કઈ ટેક્સમાં રાહત મળશે, કઈ ને કઈ ફાર્મરને રાહત મળશે, અને બીજા આપણા જે મુખ્ય પ્રશ્ન જે અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઇનઇક્વાલિટી છે કે આપણે લોકો ગ્રોથ કરીએ છીએ પણ અનએમ્પ્લોયમેન્ટમાં આપણે અત્યારે મેજર તકલીફ છે કે યુવાનોને નોકરી નથી મળતી, એ બાબતમાં શું પ્રયત્ન થઈ શકે. હવે આની સામે જે આના સારા પોઈન્ટ ગણું, આ જે ચીજો છે એ લોકોની અપેક્ષા હતી કે ઇલેક્શન પહેલાનું આ સ્ટેટમેન્ટ છે, એટલે આમાં કંઈક એવું કરશે કે જેથી લોકભોગ્ય થશે, લોકોને કંઈક આમાં મળશે, લોકોને કંઈક ખિસ્સામાં પૈસા મળશે, રાહત મળશે. પણ મને કદાચ એવું લાગે છે કે સરકારને અત્યારે ઇલેક્શનમાં ફૂલ કોન્ફિડન્સ લાગે છે, એ પણ કદાચ આમાં છલકાતો હોય કે ઇલેક્શન જીતવા માટે કોઈ બહુ પોપ્યુલર મેજર્સ આપવાની જરૂર નથી. અને હું એક અત્યારના સરકારના મંત્રીનું પણ વ્યક્તિત્વ સાંભળતો હતો આ બજેટ પછીનું, અને એમણે કહ્યું કે અમારે લોકોએ ખરેખર કઈ ઇલેક્શન માટે પોપ્યુલિસ્ટ બજેટ આપવાની કે કઈક રાહતો આપવાની જરૂર નથી, બીકોઝ અમે લોકો પાછા આવવાના જ છીએ. એટલે મારા ખ્યાલથી એ જે અમુક સામાન્ય જનતાની અપેક્ષાઓ હતી એ થોડી ઓછી સંતોષાઈ છે. એના સિવાય 2-3 જે સારી વાત છે એ આપણને બોન્ડના યીલ્ડ જે છે એટલે વ્યાજ દર જે છે એ ઘટ્યા હોય, એના કારણે બોન્ડનું જે માર્ક ટુ માર્કેટ પ્રાઇસ વધી હોય, એના કારણે જે બેંક્સના શેર ને સ્ટોકના ભાવ વધશે, એ મારા ખ્યાલથી બેન્કિંગ સેક્ટરને આનાથી ફાયદો થશે. આ ઉપરાંત એક ફિસ્કલ ડેફિસિટ જે છે, જે ઇકોનોમિક્સ તરીકે આપણે જરા થોડી જોવાની રહે કે આપણે બધા થોડું સમજવાનું રહે, એ ફિસ્કલ ડેફિસિટ જે છે એ અત્યારે 5.1ની આસપાસની વાત કરે છે અને આવતા વર્ષે 4.5%ની વાત કરે છે. એટલે જે કોરોના સમયે શું થયું કે લોકોએ સરકારે પોતાના પૈસા ખર્ચવા પડ્યા અને એક લિબરલ પોલિસી માટે ઇવન ફિસ્કલ ડેફિસિટ આપીને લોકો સુધી પૈસા મળે. આપણે 80 કરોડ લોકોને અત્યારે પણ સરકાર ખાવાનું પ્રોવાઈડ કરે છે 140 કરોડમાંથી. એટલે આ બધામાં જે એક્સપેન્સીસ હતા એના કારણે જે આપણું ડેફિસિટ બજેટ હતું ને ફિસ્કલ ડેફિસિટ હતી એ જે વધતી હતી એ હવે ટાઈટ કરવાની સરકારની મનસા દેખાઈ છે કે એ લોકોએ ફિસ્કલ ડેફિસિટ ઘટાડી છે. આવતા વર્ષે હજુ ઘટાડવાનો પ્લાન કરે છે. હવે આવતા વર્ષે તો નવી સરકારે નવી રીતે બધું જોવાનું થશે, પણ અત્યારનું જે ઇન્ડિકેશન છે એ છે કે ફિસ્કલ ડેફિસિટ
ઘટશે અને સરકાર થોડી સ્ટ્રિક્ટ ફાઇનાન્શિયલ પોલિસી કરશે. એના કારણે ઇન્ફ્લેશનમાં જે પણ આપણને મારા ખ્યાલથી બેનિફિટ હોય એ દેખાશે. જીડીપી ગ્રોથમાં અત્યારે આપણને બધાને લાગે છે કે 7% આસપાસ ઇન્ડિયા અચીવ કરશે અને અત્યારેની જે પરિસ્થિતિ છે એમાં ગ્લોબલ બધી ઇકોનોમીમાં મારા ખ્યાલથી આ સારો રેટ આપણે કરી રહ્યા છીએ. પણ જે આપણે ગ્રોથના એક્સપેક્ટેશન છે, આપણે જે આ 80 કરોડ લોકોને ખાવાનું પ્રોવાઈડ કરીએ છીએ એને જો આપણે ઉપર લાવવા હોય ગરીબી રેખાથી, જ્યાં એમને સરકારની મદદ ખાવા પીવા માટે જરૂર ના પડે એવી થાય તો એના માટે આપણે મારા ખ્યાલથી 9-10% નો ગ્રોથ આવતા 9-10 વર્ષ બિલકુલ. અનંતભાઈ, આપણે અટકાવવા માંગીશ પ્રધાન